એસઆઈઆર યાદીને લઈ અમદાવાદ શહેર કોંગ્રેસે ડિમાન્ડ કરી છે વિધાનસભા બૂથ દીઠ યાદી જાહેર થાય તેવી કોંગ્રેસે માંગ કરી। સાથે સાથે વાંધો ઉઠાવનાર વ્યક્તિના પુરાવા પણ આપવામાં આવે। ફોર્મ નંબર 6, 7 અને 8ની માહિતી અપાય તેવી કોંગ્રેસે માંગ કરી। ચૂંટણી પંચ પણ બૂથ દીઠની યાદી જાહેર કરે તેવી ડિમાન્ડ કરી છે। ફાઇનલ યાદી પહેલા આ તમામ માહિતી મળવી જોઈએ તેવી ચૂંટણી પંચને રજૂઆત કરાઈ છે। આજની તારીખમાં તમને કે મને પણ ખબર નથી કે આપણું નામના સામે ફોર્મ ભરાયું છે કે નહીં। એટલે અમારી માંગણી ઈઆરઓની પાસે અને ઇલેક્શન કમિશન પાસે છે જ કે અમને આ ડિટેલ તત્વરે મોકલવામાં આવે અને બીએલઓને જે એ લોકો ફિલ્ડમાં મોકલી રહ્યા છે અને બીએલઓની પાસેથી જે માહિતી એકત્રિત કરી રહ્યા છે એમાં પણ અમને લોકોને વિશ્વાસ નથી। એટલે ઈઆરઓ અને એઈઆરઓના લેવલથી જ આ પ્રક્રિયાને એ લોકોએ હાથમાં લેવી જોઈએ। જેટલા ફોર્મ આવ્યા છે તે લોકોને નોટિસ આપીને ખરેખર તો જેણે વાંધો ઉપાડ્યો છે તેને બોલાવીને એની પાસેથી પુરાવા પહેલા માંગવા જોઈએ, નહીં કે બીજા લોકોને જેના નામ આવે છે। આપને ખબર છે કે 300 થી 500 જેટલી અરજીઓ થઈ છે। આજની તારીખમાં અમદાવાદમાં અમારી પાસે દરેક વિસ્તારનો દરેક બૂથનો આંકડો નથી,